આગળ બતાવવામાં આવ્યું છે કે 999 તીર્થની અંદર 3 તીર્થનું મહત્વ વધારે. ઘણી વખત આપણે એવું વિચારતા હોય કે ચાલો ગંગાના કિનારે જઈએ, સ્નાન કરીએ તો પાપમાંથી મુક્તિ મળે. પણ શાસ્ત્રી બતાવે કે ગંગાના કિનારે જ્યારે તમે જાઓ છો ત્યારે ગંગાના 2 કલાક બેસી રહેવાય. એમાં પણ જો કોઈ આપણને એમ કીધું હોય કે ભાઈ તમારા જૂના કપડા તમે મૂકીને જશો તો તમને આ દોષ નહીં નડે, આ એક શ્રીફળ મૂકજો તો આ દોષ નહીં નડે. પણ શાસ્ત્ર બતાવે કે ગંગાને ક્યારેય અપવિત્ર કરાતી નથી. પછી આપણે એમ કહીએ કે ભગવાન અમારું કામ નથી કરતા, ક્યાંથી કરે? કારણ કે ભગવાને 84 લાખ યોનિઓ ફર્યા મનુષ્ય અવતાર આપ્યો હોય તો મનુષ્ય અવતારને આપણે કર્મ રૂપી આપણે ભાથું ભરવાનું છે. આજના દિવસે આજનો આખો દિવસ પાન માવો પણ ન ખાવો, હા, બને ત્યાં સુધી. ગમે એટલું વ્યસન હોય તો યજ્ઞશાળાની બહાર અને ચપ્પલ પહેરીને બને ત્યાં સુધી કોઈ અંદર પ્રવેશ પણ ન કરવો. અને તુકારાનો વ્યવહાર પણ બને ત્યાં સુધી કોઈ કરવો. અને બને ત્યાં સુધી બધાએ એકાબીજીની સાથે નમ્રતા પૂર્વક રહેવું. કારણ કે મને ખ્યાલ છે બધાના મગજ છે ને લવિંગિયા મરચા જેવા છે આપડા. કારણ કે કોઈ પૂછે ને તો નહીં એવું લાગે તો મને હેરાન કરી નાખતું તારા મનમાં એવું હોય તો. આપણે પૂછ્યા છોકરા તમારા તો એમ કે નાના તારા લે. અને 2 દિવસ સુધી તન મન અને ધન ત્રણેય વસ્તુ માને પણ પાછું આ ટાણું નહીં મળે. હા, કારણ કે પૈસા કમાવાની તો બધી જગ્યાએ કે કંઈક આપણું કલ્યાણ થવાનું છે. અને તમને હાવ દેશી ભાષામાં કહું ને તો આમ હૃદય પર હાથ મૂકીને પૂછજો કે હે ભગવાન, અમે અમારા કે આ ભગવાનના પૂજા પાઠ કરવાથી તમને ને મને તો અહીંયા ભગવાનને જમાડવાના, બ્રાહ્મણોને જમાડવાના, બેન દીકરીઓને જમાડવાના, ભાણેજોને જમાડવાના. બને ત્યાં સુધી 2 દિવસ 2 દિવસ સુધી અમારા મગજની ઉપર અમે શાંત રહીશું. બને ત્યાં સુધી કોઈની સાથે બોલવાનો અભદ્ર હવન કર્યા પણ અમને કઈ ફળ મળ્યું નહીં. પણ ગીતાજીમાં ભગવાને બીજા અધ્યાયના 17માં કર્મ કરવો એ તારો અધિકાર છે પણ ફળની આશા રાખવાનો અધિકાર. ભગવતીને આપણે બિરાજમાન કરવાની કહી તો કે ચંડ અને મુંડને જેને માં ભગવતીએ માર્યા ને એ ચામુંડાને આપણે બિરાજમાન કરવાની છે. કારણ કે આ જગતની અંદર માની કેસા બેનને પણ માની જરૂર પડી તો આ દુનિયામાં મા વગર કોઈનો ઉદ્ધાર નથી. કારણ કે હવે અમારી નથી, કારણ કે આપણે તો માના શરણમાં આવી ગયા છીએ. અને એકવાર માના શરણમાં તમે આવી જાઓ પછી તમારે માગવાની પણ જરૂર ન રહે. આપણી કલ્પના બારવા જગદંબા આપે છે પણ આપણને ખ્યાલ રહે તો સમય પાછો જતો રહેશે તો પાછો આવશે. અને આપ તો ભાગ્યશાળી જીવાત્મા કહેવો કે આટલા દયન બહુ જન્મ સમર જીતે ન. કારણ કે તમારી કાયાનું કલ્યાણ થવાનું છે. તમારા સમણ યજ્ઞમાં બેસવું પણ જેના ભાગ્યમાં લખ્યું ને એ જ આ યજ્ઞશાળા પૂજામાં ખાસ ધ્યાન આપજો. યજ્ઞ યાગાદિકમાં ખૂબ ધ્યાન આપજો. અને નો ખબર પડે તો 5 વાર પૂછો, 5 નહીં 10 વાર પૂછજો. કારણ કે તમને અહીંયા અમે કહેવા માટે જ બેઠા છીએ. વારંવાર તમને ટકોરી કરશું. તમે નહીં માનો તોય હું કામ તો કે તમારા હાથે સારું કામ કરાવવું છે ને પંપ મારીએ ને 2 સારી વાતો કરીએ એવું અમારું કામ છે. અહીંયા તો તમારું જીવન સુધરે, તમારી કાયાનું કલ્યાણ થાય અને ભગવતી સાથે તમારો એક નાતો જોડાય ને એ કામ કરવા માટે આવ્યા છે. જો ભરોસો તૂટે બીજી વાર કોઈ યાદ કરે ખરા? એટલે હૃદય પર હાથ રાખી શકીએ. કદાચ રસ્તામાં જતા એને કોઈ જોડિયું ઝપટિયું આવી ગયું હોય અને આ ભગવતીની પાસે અડધી કલાકમાં બધા આવી જાવ નકર પૂજા ચાલુ થઈ જાય. હા, દાદા ધોતી પહેરીને બોલાવવાના છે ને બધાને. હા, ચાલો ભાઈ પેન્ટ શર્ટ પહેરીને આવજો બધા. હા, જે પહેરવું હોય તમે તમારે. તમે યંત્ર ડબ્બો મને આપી કરો. યંત્ર ડબ્બો તને ખબર લઈ લો તો ખેલો છે ને તારું મૂકો ક્યાં ગયો? મૂકો ક્યાં ગયો? એ એક બોલો બોલો
હાલો જે યજમાનને નાવાનું હોય નાહી લેજો હાથ પગ ધોવાના હાથ જ ધોય અડધી કલાકમાં પાછા આવવાનું છે ફટાફટ હવે આપણે નાઈ આવો એટલે શોભાયાત્રાની તૈયારી કરવાની છે જે કઈ કપડા શોભાયાત્રામાં પહેરવાનો હોય પહેરીને ફટાફટ પાછા આવો फटाफट बैटरी में चार्जिंग કરીને હારે લઈ લેવાની છે બે કેમ થાય એ આમ જો જેને ત્યાં સુંદર લઈ આવી તો મોટી એક મોટી એક સુંદર લઈ આવી હાડી લેતો લીલા કલર હાડી ના પડી છે હાડી લીધી તો સુંદર જોતી હાડી મોટી પડી હા હા બે કોઈ છે કે લેવા છે હા હા પણ અંતને આવી જા આપણે ફરજિયાત આવજો 3 વાગ્યા સુધીમાં યજમાન યજ્ઞશાળામાં તમારી જેવા કમ્પ્યુટર યજમાનો આવે ત્યારે આપણે લઈશું વિચારણા આવે પણ આ બધી વસ્તુ અત્યારના યુગની અંદર શક્ય છે નહીં કારણ કે અમુક નદીઓ તો લુપ્ત બની ગઈ છે સરસ્વતી નદી છે તો દેખાતી જ નથી અત્યારે છે દેખાય છે લુપ્ત ચાલે છે પણ આપણે હવે લે દેવ સોખાય મેલ મારો શેડો લગભગ 90% આમ જ આવી જાય જમે પહેરવી પડે પહેરો કે ટીંગાડી દાદા પણ બાપ દાદા પહેરતા હતા ખરેખર બધાએ 4 વર્ણ ને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર 4 જ્ઞાતિઓને જનોય છે શૂદ્ર કદાચ ન પહેરે તો ચાલે બાકી તો 3 વર્ણને ફરજિયાત જનોય બતાવી છે બ્રાહ્મણની સફેદ છે ક્ષત્રિયને લાલ છે વૈશ્યને પીળી છે શિખા રાખવી પડે ચોટલી રાખીએ આ બધું કાલકર્મને લઈને લુપ્ત થતું જાય છે આપણે જ આપણું ધર્મ ભૂલતા ગયા પછી બ્રાહ્મણોનો વાંક કાઢીએ દાદા તમે કીધું નહોતું એટલે અમે આજના કર્મમાં કહી દઈએ કે ક્ષત્રિયો તરીકે દાદા રવાજો ને ચાંદલાની ના પાડે ખરેખર હિન્દુના દીકરાઓને શિખા રાખવી જરૂરી છે ચોટલી જનોય પહેરવી જરૂરી છે કપાળમાં ચાંદલા કર્યા વગર ઘરની બહાર નીકળાતું નથી પણ આપણે આ બધું ખીલે ટીંગાડી દીધું ખરેખર જો કઈક માતાજીની કૃપા હોય ને તમને બધાને ભગવાન સદબુદ્ધિ આપે અમે તો કઈક ખાલી બોલીને કાલે હવે વ્યાજ આવું પણ ભગવાન જો માતાજી તમારા પર કઈક સદગતિ કૃપા કરે
તો હું તો એવું કહું છું જેટલા યજમાન ભાઈઓ બેઠા છે ને એ ચોટલી રાખજો, ભલે વ્હાઈટ વાળો બોમ્બ કહેતા બધા. હા, અમે તો રાખીએ છીએ, પણ અમને ઘણા આવું કે વ્હાઈટ વાળા બોમ્બ આવ્યા બે. પણ એનાથી તમારું વડવાના પૂજને કંઈક કદાચ ગઢિયાઓના પૂજ નડતા હોય તો એ થઈ જાય. પણ આ વંશની વૃદ્ધિ કરનારા દેવતાઓ જે છે ધન ધન ભવાની માં ધન્યમાં તો જોગણે ધન ધન ભવાની માં તમે તમારો વાસ જુગ ધન રે મારો ગણે પ્રથમે પેલા તમારો વાર જોગ પેલો જન્મે માધો ગણે શરણાગત નિરાગ પરિત્રાણો અત્યારે કદાચ ચાર્ટર પ્લેન જઈએ તો પાણી લાવી શકીએ ખરા, કારણ કે કાલે જ આપણે ભગવાનને બેસાડવા છે માતાજીને, તો બધું શક્ય થશે. બધા તીર્થના જળો આવશે યુગની અંદર શક્ય છે નહીં, કારણ કે અમુક નદીઓ તો લુપ્ત બની ગઈ છે. સરસ્વતી નદી છે તો દેખાતી જ નથી અત્યારે, છે દેખાય છે લુપ્ત ચાલે છે, ભૂગર્ભની અંદર છે. તો આ બધા તીર્થોના જળો આપણે લાવી શકતા નથી, પણ ભગવાન સૂર્યને કિરણો દ્વારા દરેક તીર્થના જળો આપણા કળશમાં પણ ઘણા કોઈ ન થતા એમ થોડા આવે, કારણ કે ભણેલા હોય બહુ સારું બધું વિજ્ઞાન. પછી નદીમાં જાય, નદીમાંથી દરિયામાં જાય અને દરિયામાંથી પાછું બાષ્પીભવન થઈને ઉપર જાય. આ પ્રક્રિયા આપણને ખબર જ છે, વેદની અંદર મંત્ર આપ્યો. આ પ્રક્રિયા કઈ રીતે થઈ? બાષ્પીભવનની છે ને આ પ્રક્રિયા આખી, કે વરાળ સ્વરૂપે અત્યારે તડકો આપણને ખૂબ લાગે છે એટલે દરિયાનું પાણી એવું બાષ્પીભવન થાય, કારણ કે સૂર્યના કિરણો દ્વારા જે બાષ્પીભવનની પ્રક્રિયાઓ છે. તો ભગવાનના સૂર્યના કિરણો જ આ પાણીને ખેંચે છે, નક્કી થઈ ગયું. તો અત્યારે ગંગા નદીની અંદર ભગવાનનું કિરણ હશે, યમુનામાં પડતું છે ને અત્યારે, તો બધી નદીઓનું કિરણ જળ સૂર્યના કિરણો ધાની કરે પુષ્ટાની તેલરે તેલમ સત્યમે દેવા તીર્થમ દેહી દિવાકર. આ બ્રહ્મની સામે ખેંચો, અંકુશ મુદ્રા મદન સિદ્ધવા ધેનુકા ઇતિ મુદ્રમ. ધેનુકા મુદ્રા એટલે ગાયના આંચળ જેવો આકાર થઈ જાય. મને 3 મહિના થયા તમે રવાઈ ગયો. ચક્ર કરી જાઓ, ચક્ર મુદ્રા મદન સિદ્ધવા. મત્સ્ય મુદ્રા કળશની ઉપર જમણો હાથ મૂકી દો, એના પર ડાબો. ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય નમઃ, ઓમ વરુણાય ગણેના વિધિયા ગણેના પાળે સ્વમાન ભગવત નમસ્તે પાયી તમ સ્વામ ભગવાન નમઃ પ્રભાય સુદામેશ્વરા યસુ નાથાય નમો નમસ્તે જનાધિનાથાય નમો નમસ્તે. તમારા કળશમાંથી એક ચમચી જળ તમારા પાણીવાળા વાટકામાં લઈ લો. મને થોડું ભાઈ આવી પૂછવા આવ્યા હતા, દાદા ગંગાજીની લોટી ખોલાય અમારા અહીંયા. હવે કોણ પૂછી ગયું મને ખ્યાલ નથી, પણ જે ભાઈ પાસે ગંગાજીની લોટી છે ને એ ચાંદલો કરી, ચાંદલો ચોખા કરી અને લોટીનું જળ થોડુંક તમારા કળશની અંદર પધરાવો.
ચાલો લાગ પાછા આવજો લાગશે ક્યાં ગયું બીજું કળશમાંથી એક એક ચમચી વાટકામાં જળ લઈ લ્યો, વાટકામાંથી પાછું એક એક ચમચી કળશમાં નાખી દો. પવિત્રમ પવિત્રવાહ સર્વાંગમ રથો પુંડરીકાક્ષાય નમઃ મૂળમંત્રેણ સમ. ગણે નિયમ તમને હાથની અંદર ફૂલને ચોખા લઈ લ્યો. કોઈ પણ કર્મનો પ્રારંભ કરીએ એટલે સાક્ષીઓ રાખવા પડે. 5 વીઘા જમીન લીધી હોય તો દસ્તાવેજ બનાવવો જ પડે, એમાં ન હાલે કે ભાઈ કાંઈ દસ્તાવેજ નથી બનાવવો જવા દો. પણ આ કાગળની અંદર જ્યાં સુધી સાક્ષીઓ સહી ન કરે ત્યાં સુધી કાગળની પણ કાંઈ કિંમત નથી. એટલે કોઈ પણ કર્મ હોય આ કર્મની અંદર સાક્ષીઓ રાખવા પડે. હવે આમાં કર્મ આપણે કરીએ છીએ, 2 કર્મ ચાલે છે. દેવ કર્મનું ચાલે છે પણ કર્મ છે નહીં. એટલા માટે મનુષ્ય સાક્ષી રાખે છે. દેવતાઓ એમ કહે છે તું કર્મ કર હું તને ફળ આપીશ. એને કઈ સાક્ષી બાક્ષીની જરૂર છે નહીં. અને સાક્ષીઓ સામા પક્ષના આપણે લેવા પડે કે સામા પક્ષના 2 સાક્ષી આપણામાં રાખીએ, આપણા પક્ષના 2 સાક્ષી નક્કી નહીં. માતાજી મઢમાં બેઠા નથી બેઠા એમ કઈ પાકું તો કરવું જોઈએ ને. એટલે સાક્ષીઓ પણ રાખવા પડશે. તો સાક્ષી કોને રાખશું આપણે? તમે કયો એને સાક્ષી રાખીએ. આપણે મુખ્ય યજમાન કે એના ઉપર આપણે ભરોસો કરીએ. કોને સાક્ષી રાખવા યજમાન? ભગવાન સૂર્ય સાક્ષી બનીને રહેવાનું છે. ભગવાનને કે પ્રાર્થના કરવાની આજનો જે કઈ આવતીકાલનું જે કઈ કર્મ જે છે કામૂર્તિ કેયુરારાંગદ ભૂષિતાંગા પ્રકાશ નમામિ સૂર્યાભુવનપ્રદેવ ભાસ્કરાય નમઃ કેવલ નમસ્કારામ. હાથ જોડી ભગવાન સૂર્યને નમસ્કાર કરો. આદિત્યમ ચ નમસ્કૃત્ય હૈ કુર્વન્ત દિને દિને ભુવન ભાસ્કરાય નમઃ કેવલ નમસ્કારામ. હમણાં દાદા બે મંત્ર બોલ્યા તો તમને કદાચ ભણ્યા હોય તો ખ્યાલ હોય. આદિત્ય દાદા એટલે તમને બોલાવ્યા તો અમે નો કરી. આદિત્ય કહેતા ભગવાન સૂર્યને નમસ્કાર કરવાથી જન્માંતર સહસ્રેષુ એટલે કે હજારો જન્મ સુધી દારિદ્રનો દુઃખ જાયતે, ગરીબાઈ આવતી નથી. પણ રોજ સવારમાં સૂર્ય ઉદય ન થાય એ પહેલા હજારો જન્મ સુધી ગરીબાઈ આવતી નથી. રાત તમારા બધાનો અમારો બધાનો ફરજિયાત કર્મ છે હો. કારણ કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તમે લોકો છો. આ છે ને તમારું ધર્મ છે ને કે મારો છે. ગાયની રક્ષા કરવી, બ્રાહ્મણની રક્ષા કરવી, પ્રતિપાલ એટલે પ્રજાની રક્ષા કરવી, આ બધું તમારામાં આવે. અમારામાં તો કે વેદ ભણવો, વેદ ભણાવવું આ અમારું કામ છે. તો આ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ તરીકે તમે બેઠા છો બધા. પણ પાછું આ નાખીએ આ બધું કાલકર્મ લુપ્ત થતું જાય છે. આપણે આપણો ધર્મ ભૂલતા ગયા. પછી બ્રાહ્મણોનો વાત કરી દાદા તમે કીધું નહોતું એટલે અમે આજના કર્મોમાં કહી દઈએ કે ક્ષત્રિયો તરીકે તમારે આ બધું રક્ષણ કરવાની જરૂર છે. અને તમે જેટલું કરો એટલું સૌને ભગવાન સદબુદ્ધિ આપે. વિશિષ્ટમાં આપણે શું કહી શકીએ ભાઈ કોઈને પણ શીખવવા. અત્યારે તો ઘણી વાર અમારે એવું બને છે કે લગ્ન પ્રસંગમાં ગોળ દાદા ચાંદલો કરવા યજમાનને જાય ને દાદા હવે ચાંદલા ની ના પાડે.
ભગવાનના પાર્વતીને સાથે લઈ અને આપણા યજ્ઞની અંદર ભગવાન પૂજા ડમરુવાલે બાબા તું ફરીથી બધા ફૂલ ચોખા લઈ લો આટલો પણ પેલા હમણાં લઈ લેવા દે ભાઈઓ તમારી પાસે જેમાં ભગવતી કુલદેવીમાં છે એ ભગવતદેવીની અંદર આ મુખ્ય જીવન છે માતાજી ફળા પાડે હા ફળાની અંદર આવવાનું કરાવો ડાયરેક્ટ ચાલો બે જણા ઉભા થઈ જાઓ ઓમ ભદ્રકાલ્યે નમઃ ઓમ વરાજ્યે નમઃ ઓમ પ્રાંતરક્ષે નમઃ ઓમ પુનરક્ષે નમઃ ઓમ નીલકાયે નમઃ ઓમ સર્વમંગલાય નમઃ ઓમ લલિતાય નમઃ ઓમ કવિતાય નમઃ ઓમ ભુવનેશ્વર્યે નમઃ ઓમ નંદિન્યે નમઃ અંબિકાય નમઃ ओम भुवनेश्वर्यै नमः ओम पार्वत्यै नमः ओम धनुधर्यै नमः ओम वत्सायै नमः ओम सावक्ष्यै नमः ओम त्रिपुरायै नमः ओम भगवान् विष्णुदुर्गाय नमः
हव्यामि स्थापयामि ओम उदोदिन्ये नमः हव्यामि स्थापयामि ओम मालाधर्ये नमः स्थापयामि ओम शुभाय नमः स्थापयामि ओम यस्मिन्ये नमः ओम त्रिनेत्राय नमः स्थापयामि योगजीवाय नमः स्थापयामि ओम शंखिन्ये नमः स्थापयामि ओम यमघण्टाय नमः हव्यामि स्थापयामि ओम कालिकायै नमः हव्यामि स्थापयामि ओम चर्चिकायै नमः स्थापयामि ओम यक्षिण्ये नमः हव्यामि स्थापयामि ओम सरस्वत्यै नमः हव्यामि स्थापयामि ओम चण्डिकायै नमः हव्यामि स्थापयामि ओम चित्रघण्टाय नमः स्थापयामि ओम सुभद्रायै नमः स्थापयामि ओम कामाक्षै नमः हव्यामि स्थापयामि ओम भद्रकाल्यै नमः स्थापयामि ओम परायै नमः स्थापयामि ओम प्रान्तरक्षै नमः हव्यामि ओम स्थापयामि पुनरक्षै नमः हव्यामि स्थापयामि ओम नीलकायै नमः स्थापयामि ओम सर्वमङ्गलायै नमः हव्यामि ओम स्थापयामि ललितायै नमः हव्यामि ओम स्थापयामि कवितायै नमः स्थापयामि ओम भुवनेश्वर्यै नमः हव्यामि ओम स्थापयामि गुणपाण्यै नमः हव्यामि ओम स्थापयामि सुलिन्यै नमः हव्यामि ओम स्थापयामि नन्दिन्यै नमः हव्यामि स्थापयामि अम्बिकायै नमः हव्यामि ओम स्थापयामि भुवनेश्वर्यै नमः हव्यामि स्थापयामि ओम पार्वत्यै नमः हव्यामि ओम स्थापयामि धनुधर्यै नमः हव्यामि ओम स्थापयामि भवत्सायै नमः हव्यामि स्थापयामि ओम विशालाक्ष्यै नमः हव्यामि ओम स्थापयामि त्रिपुरायै नमः हव्यामि ओम स्थापयामि ब्रह्मण्यै नमः हव्यामि ओम स्थापयामि दीर्घकेशे नमः हव्यामि ओम स्थापयामि घोरायै नमः हव्यामि ओम भवत्रायै नमः ओम गगनायै नमः ओम मेघवाहनान्यै नमः ओम मेघघोषायै नमः ओम नारसिंह्यै नमः ओम कार्तिज्ञै नमः ओम श्रीधन्यै नमः ओम तेजस्यै नमः ओम श्यामायै नमः ओम मातङ्ग्यै नमः ओम नरवाण्यै नमः ओम इन्द्राण्यै नमः ओम दुर्गायै नमः ओम जयायै नमः ओम विजयायै नमः ओम अजितायै नमः ओम विश्वमङ्गलायै नमः ओम भद्ररूपिण्यै नमः ओम भुवनेश्वर्यै नमः ओम राजराजेश्वर्यै नमः ओम चामुण्डादेव्यै नमः जगदम्बिकाय नमः सुप्रतिष्ठिता वरदा फलदान भवदा ओम यजमान्यस्य इति निजासनं गृहीतवान् આવી જાઓ તમારા આસન ઉપર वासाय नमः ओम गङ्गे नमः ओम शोभायै नमः ओम शिवायै नमः ओम हस्ताय नमः ओम भक्ताय नमः ओम गणायै नमः ओम मेघवाहनायै नमः तस्यै नमः ओम श्यामायै नमः ओम मातङ्ग्यै नमः ओम नरवाण्यै नमः ओम इन्द्राण्यै વાસ્તુની મૂર્તિ હોય એને બનાવવાના છે स्थापयामि सूर्याय नमः स्थापयामि सूर्याय नमः વાસ્તુ કોની પાસે છે? पुरुषाय नमः તમારી પાસે છે વચ્ચે अजितायै नमः ओम विश्वमङ्गलायै नमः ओम भद्ररूपिण्यै नमः ओम भुवनेश्वर्यै नमः ओम भवानी देव्यै नमः ओम आत्मनं कुलदेवताय नमः ओम स्थापितदेवताय नमः ओम देवताय नमः આહ્વયામિ સ્થાપયામિ भूषणे नमः આહ્વયામિ સ્થાપયામિ काले नमः આહ્વયામિ સ્થાપયામિ क्षमाय नमः આહ્વયામિ સ્થાપયામિ देवाय नमः मण्डले देवदेशः पूर्वस्वात्मनगोदेवी चतुष्टयोगिन्यै नमः सुप्रतिष्ठा वरदा जगदम्बिकाय नमः सुप्रतिष्ठिता वरदा फलदान ओम આહ્વયામિ સ્થાપયામિ यजमानाय नमः આહ્વયામિ સ્થાપયામિ वरुणाय नमः આહ્વયામિ સ્થાપયામિ सुराय नमः આહ્વયામિ સ્થાપયામિ शेषाय नमः પંચામૃતના વાટકાની અંદર 5 પ્રકારના અમૃત મિક્સ કરેલા છે. બધાને પંચામૃત આવી ગયું છે. એ પંચામૃતની અંદર 5 પ્રકારના અમૃતો મિક્સ કરેલા છે. દૂધ, દહીં, ઘી થઈ ગયું છે
બરોબર. પ્રથમ ભગવાનને દૂધથી સ્નાન કરાવવાનું છે. ચમચી પકડી રાખો. સુરગવર ભવા સગદેવાર્ધકામ નિખિલ દેહિનામ જીવન પ્રદા શશધરા પ્રભા ફેન સંયતા સસદરા ફલા ફેન સંયુતા ગૃહ્યતા મર્પિતમ ભયા મહાદેવી ગૃહ્યતામ. ઓકે, ચાલો પધરાવો. તમારે બેન નથી પધરાવવાનું. અંતરિક્ષ જ્યારે એકતા ન રહી એના કારણે પણ આપણા દેશની માટે આજે તમને રાજ કરી ગયા છો. અંગ્રેજોએ અંદરો અંદર લડાવ્યા, અંગ્રેજોએ કુમારી નાખી. આવે મહેમાન આવ્યા હોય એટલે આપણે કહીએ ને આવો આવો કેમ છો, મજામાં, તબિયત પાણી સારા. આ દેવની ભાષામાં દેવને પૂછ્યું આવા હિત ભવ એટલે આવો, સન્નો હિત ભવ એટલે બેસો અને કુશલ વસ્તુ એટલે તબિયત પાણી સારા. હવે આપણે આવતા વ્યક્તિઓને સેનિટાઈઝ કરવું પડે. આ કોરોના શીખવાડી ગયો આપણને કે બીજા કોઈ શીખવાડી. કોરોના આટલા માટે આવ્યો હતો હું તમે આ વસ્તુ ભૂલી ગયા હતા. આ સેનેટાઈઝર ડંકી કરી નાખી, હવે નળ થઈ ગઈ. કારણ કે બહારથી આવતા વ્યક્તિઓને ઘરની અંદર હાથ પગ ધોઈને પછી પ્રવેશ કરાવતા. આ આપણે કરતા બધા ભૂલી ગયા એટલે ભગવાને કોરોના જરા કેમ કીધું વાંધો મળતો એટલે કોરોના આવ્યો. હવે આપણે બધા શીખી ગયા પાછા સેનેટાઈઝ. પણ દેવતાઓને પણ બહારથી આવ્યા છે તો ગરમ પાણીથી પગ ધોવા પડે. તો જળની ચમચી એને ત્રાસની બહાર કાઢી લેજો અને ત્રાસની અંદર માતાજીના ચરણમાં પાણી પધરાવીએ છીએ, જળ પધરાવીએ છીએ. ખાલી ભાવના રાખજો, પણ ફોટો ખરાબ ન થાય એ રીતે જળ પધરાવજો. ભગવાન આપણે પગ ધોઈએ છીએ. પગ ધોઈએ છીએ ગરમ પાણી જેવી ભાવના કરવાની. ભગવાનના પગની અંદર જળ પધરાવી દો. પાદ્યમ જલમ. ફરી વાર જળની ચમચી પકડી રાખવાની. જ્યારે સમર્પિયામી શબ્દ આવે ને ત્યારે જ પધરાવવાનું છે, ત્યાં સુધી પકડીને બેસી રહેવાનું છે. બરોબર. હવે કહીએ ત્યારે ભગવાનના હાથની ભગવાનની ઉપર દરેક સ્નાનાંદાય શુદ્ધો સ્થાપમાન દેવી દેવતાભ્યો નમઃ. દ્વિતીય દરેક સ્નાનામ નમોસ્તુ લક્ષ્મી પતિપાદકાભ્યો.
સદગુરુ ગણપતિ બાપા મોર્યા ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો અષ્ટવિનાયક નમો નમઃ ગણપતિ બાપા મોર્યા ઓમ ગમ ગણપતયે નમો નમઃ સિદ્ધ વિનાયક નમો નમઃ અષ્ટ વિનાયક નમો સિદ્ધિ વિનાયક નમો નમઃ અષ્ટવિનાયક યોગમર્તકેતયે પ્રથમમ ચતુર્ણમ ચ એકાદમ પારિયતામ લોકેયં કૃષ્ણ વિંગવ્યમ ચતુર્દશ સર્વં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણં તથાસ્તમઃ વિનાયક નમો નમઃ ગણપતિ બાપ્પા મોર્યા ઓમ ગમ ગણપતયે નમો નમઃ श्रीरामचंद्रं शरणं प्रपद्ये स्थले त्वयेव लाम्यलाम्बिता भुजाङ्गतुङ्गमालिका
विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गणपति बप्पा मोरया ओम गम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति अष्ट विनायक नमो नमः गणपति बप्पा मोरया प्रणम्यामा शिरसा देवा गौरी पुत्रा विनायका भक्तावासंहरे नियमायुगामर्तविन्दये प्रातामं वक्रतुण्डं च एकदन्ताविनीयताम् लोकेयं कृष्णा वेङ्गर्गं गजवगनं जदर्दगा सप्तमं विघ्नराजं जातुमरावरणं तथाष्टमम् एकादशं गणपति द्वादशं तो गजाननः न च विघ्नाभयन्तस्य सर्वसिद्धिकरपरा गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः अष्ट विनायक नमो नमः सिद्धि विनायक नमो नमः गणपति बप्पा मोरया विद्यार्थी लभते विद्याधनार्थी लभते पत्रार्थे लभते पुत्रान् मोक्षार्थे लभते गते गणपति शुक्ल धर्मेना संफलं लभे संवत्सरेण सिद्धिं च लभते न संशय ब्राह्मणे जिह्वाया समर्पय दया विद्या भवेत् सर्वतने सूर्यामसादतो गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपति बप्पा मोरया ओम गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बाप्पा मोरया ओम गं गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक भूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गौरी पद्मासती मेघा सावित्री विजयादया देवसेना स्वदाघा मातरो नमः ज्योति दृष्टि दाधा दृष्टि आत्मन कुलदेवता गणेशेनाधिकारेण बुद्धपूज षोडश श्रीलक्ष्मी जागृति मेघा स्वाहा प्रज्ञा सरस्वती माङ्गल्येषु प्रपृज्यन्ते सत्ते दयामे ओम नमो नारायण एक मिनिट આપણે ત્યાં સંતો મહંતો વધાર્યા હોય તો જય જયકાર પણ કરશું નીચે કળશ
જમીન પર પાછો લઈ લો અસ્તુ તેના જો પ્રમાણેના પુલ્લમ પુલ્લમ દીર્ઘમાયુરસ્તુ મહાવિદ્રે તુકામા કિલગો હૃદયની સામે રાખવાનો છે, ઊંચો નહીં નીચે નહીં. તમારું હૃદય છે ને, હૃદયની અંદર ભગવાનનો વાસ છે, આત્મા છો પરમાત્મા. એટલે દરેકે ભગવાનનું સ્વાગત વિધિ કરવાનું છે. આપણા આંગણાની અંદર સંતો આવે તો સામૈયા કરવા પડે, ભગવાન આવે તો આપણે સ્વાગત વિધિ કરવું પડે, જાન લઈને વરાજ આવે તો આપણે સામૈયું કરવું પડે. એમાં બધા જ ભગવાનનું આપણે સ્વાગત વિધિ કરીએ એવો ભાવ કરવાનો, ભગવાનને કહેવાનું હે વાલા પધારો તમે અમારા આંગણાની અંદર અને અમારી પૂજામાં તમે સ્વીકાર કરવા વાળા બનજો. ભગવાનનું મંદિર સ્મરણ કરવાનું. હરિ ઓમ. મંદિરે જો સોનું રે મારી તારી પૂજા વિના. મંદિરો સોનો રે મારી તારી પૂજા વિના. મારે તારી પૂજા વિના. અંતરિયો તરસે રે મારી તારી પૂજા વિના. મારું ભાવ ભરેલું કંકુ રે મારી તારી રાહ જુએ. મારું ભાવ વિનો કંકો રે માડી તારી રાહ જુએ. આવતા મોદું કંકુ મારું સુગર જાશે. એ જો આવતા મોડું થાય ના કંકો મારું સુકાઈ જશે. મારી તારી પૂજા એમાં હંધીરીઓ સોનો રે ચામુંડા તારા દર્શન વિના. મારી તારી પૂજા એ અંતરિયો તરસે મારી તારા દર્શન વિના. મારી તારી પૂજા અંતરિયો તરસે રે મારી તારા દર્શન વિના. અભિષેક કરો દાદા. પ્રથમે શાંતિરાપઃ શાંતિરોપદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્ષાદ દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ ભગવો શાંતિ શાંતિ ભવતુ શાંતિ સુશાંતિ ભવવારિષ્ઠ શાંતિ ભવતુ. નીચે
વારંવાર સરસ મજાનું હસતા હસતા વાત કરતા કરતા પગે લાગો. તમારા પતિદેવને પગે લાગજો. અને પતિદેવ થોડી હિંમત રાખી માટે હાથ નથી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુ કહી બોલજો. પતિલ બ્રહ્મા, પતિલ વિષ્ણુ, પતિલ દેવ, વિવાડા જગન્નાથ